એટીએસ ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વપરાતા 25 પિસ્તોલ તથા 90 રાઉન્ડ સાથે 6 આરોપીને ઝડપી પાડ્યા છે। એટીએસ ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એટીએસના અધિકારીઓને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર સર્વેલન્સ રાખવા સૂચનો કર્યા હતા। જે અનુસાર આન્વય નાર્કોટિક્સ આર્મ્સ વગેરે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું। આ દરમિયાન એટીએસના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયની બાતમીના આધારે બાતમી મળી હતી। તો બાતમીના આધારે મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબજામાં ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતૂસોનો જથ્થો રાખી તારીખ 25/4/2024ના રોજ અમદાવાદમાં નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ પર જોવા મળ્યો અને ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઈસમને ડિલિવરી કરવા આવ્યો હતો। તો દરમિયાન બાતમી મળી હતી। તો બાતમીના આધારે એટીએસ ગુજરાતના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર જાડેજા તથા વીએન ભરવાડ તેમજ તેમના ટીમના માણસો ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી અને અંતર્ગત બાતમીના આધારે બે શકમંદ ઈસમો મળી આવ્યા છે અને તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલી થેલામાંથી ઝડપી પડતા શિવમ સિવા ઇન્દરસિંહ ડામોરની પાસેથી પિસ્તોલ નંગ 5 તથા પિસ્તોલના કારતૂસ નંગ 20 મળી આવ્યા છે। ત્યારબાદ તેઓના વિરુદ્ધમાં એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત એટીએસ ને એક બાતમી મળી હતી। શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય તે છેલ્લા 3 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે એક બે કરીને નાના જથ્થાઓમાં એ હથિયાર પહોંચાડતો હતો। આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓએ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા પોસાઈ શ્રી વીઆર જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાકી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ એ બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે 5 પિસ્તોલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા। ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ શ્રી ગજ્જર તેમજ વીઆર જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ કે હજી અન્ય 20 જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા 3 માસમાં આપેલ હતા। જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય 3 ટીમ બનાવવામાં આવી હતી। ત્રણેય ટીમને હેડ કરતા પીએસઆઈ વીઆર જાડેજા વિજય ભરવાડ અને આરઆર ગજ્જર તાત્કાલિક 3 જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ જ્યાં અન્ય બીજા 4 ઇસમો પાસેથી ટોટલ બીજા 20 વેપન અને 70 અન્ય એમ્યુનિશન હસ્તગત કરેલ હતા। આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસે 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ 90 લાઇવ એમ્યુનિશન અને 6 આરોપીઓને હસ્તગત કરેલ છે। સર આરોપીઓ જે છે ત્યાં શાંતિ લાવતા હતા અને આજે લોકો ખરીદીને પછી પાછળ પર્પઝ શું છે? આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મનાવર છે કુક્ષી છે આ વિસ્તારોમાંથી એના 2 સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો। અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય ટ્રાવેલ્સમાં આવતો હોય હર બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો। કેટલામાં લાવતો કેટલામાં વેચતો? હથિયાર એના કેલિબર અને એની મેગઝીનની કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇસિંગ રહેતી હતી। ઓન એન એવરેજ 30,000 ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં 50,000ની આસપાસનો વેચતો। ચાર પકડાયા અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર જેમના નામ અને બેકગ્રાઉન્ડ શું છે? તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે। પ્રવીણ શ્રીવાસ જે પોતે એમપીનો છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે તેની હજી થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે। સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે।
રાજુભાઈ સરવૈયા, જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે વેપનો પહોંચાડતો. સર, કેટલા સમયથી આ હથિયારો દારૂ વેચતો હતો? અત્યાર સુધીના પ્રાથમિક રીતે એક દિવસના ઇન્ટ્રોગેશન અમારા થયા છે. એમાં એટલું જાણવા મળ્યું છે કે છેલ્લા 3 માસથી આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલો છે. વેપન અહીંયા મોકલવામાં હજી એના રિમાન્ડ મેળવી આગળના એ દરમિયાન એના ઇન્ટ્રોગેશનમાં જે કંઈ વિગતો બહાર આવશે તેમાં આખી બીજી કંઈ લિંક્સ છે આમ એ જાણવા મળશે. જે હથિયાર ગરીબ હતી, હથિયાર રાખવા પાછળનો આશય શું હતો? આજે 4 લોકો જે લોકલ પકડાયા છે એ લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એમના ત્યાં કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કમિશન એડ કરીને તે આગળના વ્યક્તિઓને પહોંચાડવાનું સપ્લાયર કહી શકાય, સપ્લાયર અથવા તો મિડલમેન હતા. એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ એ હજી સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે. બિકોઝ આ 24 કલાકમાં આટલા વેપન સીઝ કરવા, 3 અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા, હજી એ લોકોના તમામના થર્મલ ઇન્ટ્રોગેશન બાકી છે. 6 આરોપીઓ છે એનું કેવું બેકગ્રાઉન્ડ? જે શિવમ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે. તેઓ અગાઉ રાજકોટ સિટીમાં તેઓના વિરુદ્ધમાં વેપનના ગુના દાખલ થયેલા છે. VTS અગાઉ જે આરોપીઓ પકડ્યા હતા પહેલા પણ કેસ કરેલા છે વેપનના, એમાં આ લોકોની લિંક નહીં છે? એ જે આગળના વેપન સપ્લાયરને જે તે વખતના આરોપીઓ હતા તેમને સાથે ક્રોસ રાખી તેઓની પરસ્પર પૂછપરછ કરવાની હજી અમારી બાકી છે. પરંતુ જે સપ્લાયર ચેનલ છે ત્યાં ને ત્યાં તે એકબીજાને મળતી હોવી જોઈએ. સર, મુખ્ય આરોપી તો ટ્રાવેલ્સ વાળો છે, તો આ બધાના કેવી રીતના કનેક્શન જોડાયા અને આખું આ વેપાર શરૂ કર્યો? તે ટ્રાવેલ્સ જામવાથી લઈને જામ ખંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે કે ઘણીવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા હોય અને એમપીના હોય, એક આઉટ ઓફ માઉથ પબ્લિસિટી ટાઈપનું જે લોકોનું હોય કે આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે, એમાં આ લોકો આની સાથેના સંપર્કમાં આવેલા હતા. અને શિવમ જેમ કહ્યું એમ અગાઉ પણ એક રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે. એની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે. વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો આની સાથે સંપર્કમાં આવ્યા હોય તેમ કહી શકાય. ઇલેક્શનની લિંક છે? ઇલેક્શન ટાઈમે ઇલેક્શનના કારણે એવું કહે છે કે એ લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા, મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા. અને બિકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે, પોલીસની સઘન ચેકિંગ છે, એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે, તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકોએ કોઈ જગ્યાએ યુઝ નહોતા કરી શક્યા. સાહેબ, આજે હથિયારો જે તે પાસેથી કોઈ જગ્યાએ છુપાવેલા, કોઈ જગ્યાએ છુપાવેલા તેની કોઈ માહિતી? તેઓના પાસેથી પોઝેશનમાં જેમ કે ઘર છે ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે, તેઓની જગ્યાની જે વાડી હોય ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે. હજી સુધી જે બધાના પાસેથી જથ્થા મળ્યા છે તે એક જથ્થો નથી મળ્યો, 4-4, 5-5 જથ્થા છે. સો દેટ એમ કહે છે કે હજી ઇલેક્શનના કારણે જે એ લોકો રિટેલિંગ કરવાનું જે એક હથિયાર આપવાની વાત હતી એ હજી એક હથિયાર આપવામાં સક્ષમ નહોતા થઈ શકે. એની માટે એ લોકો સફળ નહોતા કે જે પોતાનું કમિશન એ લોકો એમાં કમાઈ શકે.